વંથલી બાર એસોસિએશન દ્વારા બાર એસોસિએશનના વકીલ પર ખોટી ફરિયાદ થતાં વંથલી પોલીસમાં આવેદન આપ્યું। જૂનાગઢના વંથલી પાસેના નરેડી ગામે ફરિયાદી હિતેશ બરવાડિયાએ વીયુ વદર એડવોકેટ ભાણેજ જીવા ઓડેદરાને મારકૂટ કરી માર મારેલા, જેના કારણે જીવાભાઈને વંથલી સરકારી દવાખાને દાખલ કરવામાં આવેલ। જે અંગેના સમાચાર મળતા 12 સભ્ય એડવોકેટ વદર વંથલી દવાખાને ગયેલ અને ત્યાં થયેલ બાબતવાળી ફરિયાદી અને અન્ય સાથે મળી અમારા બારના સભ્ય વીયુ વદરને જાનથી મારી નાખવાની ધમકી ને મારકૂટ કરવાનો પ્રયત્ન કરેલ તેમજ ગાળો કાઢેલ, જેના કારણે વીયુ વદર એડવોકેટ હિતેશ ઉર્ફે કાશી તથા અન્ય લોકો સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદીની ખબર હિતેશ ઉર્ફે કાશી વિઠ્ઠલ બરવાડિયાને ખબર પડતા અન્ય લોકો સાથે મળી પ્લાન કરી કોઈ બનાવ બનેલ ન હોવા છતાં દબાણ લાવવાના માત્ર બદ ઇરાદાથી અગાઉ થયેલ ભાણેજની ફરિયાદ બનાવ સ્વરૂપે ફક્ત હેરાન કરવા ઈરાદે વકીલ તરીકે સામાજિક હાનિ થાય તેવા વકીલ તરીકે સામાજિક હાનિ થાય તેવો માત્ર બદ ઇરાદા સાથે બાબતમાં જણાવ્યા મુજબની ફરિયાદ વિનોદભાઈ વદર એડવોકેટ સામે ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવેલ છે ને મૂળ ફરિયાદી અને અન્ય લોકો સામે જે ફરિયાદ થયેલ તે ફરિયાદો સાચી હોય તેમાં બચાવ કરવાના ઈરાદે વિનોદ વદર એડવોકેટ સામે તદ્દન ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવેલ હોય, જે ફરિયાદની તટસ્થ તપાસ થાય અને ખોટી ફરિયાદ સામે કાનૂની પગલાં લેવા વંથલી બાર એસોસિએશન સભ્યએ તટસ્થ તપાસ કરવા લેખિત રજૂઆત કરી। આજે અમે વંથલી બાર એસોસિએશન જેમાં માજી પ્રમુખ વિનુભાઈ વદરભાઈ રજૂઆત કરી કે એની સામે ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવેલી છે અને એમાં જે બનાવ બન્યો હતો અને બનાવમાં એના ભાણેજને પહેલાં મારામારી થઈ હતી એને દાખલ કર્યા અને એ સીધા દવાખાને ગયા અને દવાખાને ગયા પછી એને મારવા માટેનું પ્રયત્ન કર્યું એટલે એને ફરિયાદ કરી છે। એ ફરિયાદનો બચાવ કરવા માટે વદરભાઈ સામે ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવેલ હતી, જેના અનુસંધાને વંથલી બાર સાથે મળી અને ડીવાયએસપી સાહેબ અને જે પીઆઈ છે આપણે વંથલીના એ સાહેબને મળીને રજૂઆત એ લેખિતમાં આવેદન આપ્યું કે આની તટસ્થ તપાસ કરવામાં આવે અને જો ખોટી ફરિયાદ હોય તો ફરિયાદની સામે પગલાં ભરવા એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા। ખોટી કોઈ રજૂઆત અને એની સામે કોઈ ખોટી રજૂઆત આવે તો ધ્યાને ન લેવા એની વિનંતી માટે આવેલા હતા।